जय श्री हनुमान जय महाराज कष्टभंजन देवना दर्शन एटले के साळंगपुर हनुमान जय महाराज धाम। जो આપણે વિજયભાઈ વિશાલભાઈ રમેશભાઈ માકણા સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના સાહિત્યમાં દર્શન કરવા આવેલા છે, એટલે એમની સાથે આપણે દર્શન કરવા અહીં આવેલા છીએ। તો આપ જોઈ રહ્યા છો અત્યારે હનુમાન દાદાનું લાઈવ દર્શન કરવા પણ આપણે અહીં જવાના છીએ મંદિરે। અત્યારે તો આપણે ફરતો બાગ બગીચાનું અને મંદિરે હમણાં આપણે દર્શન કરવા જવાના છીએ। તો વિડીયોમાં બના રહીજો બધા મિત્રો, બધા યુટ્યુબ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા બ્લોગ વિડીયોમાં। નવા ફરી મળીશું બીજા વિડીયોમાં, અને વિડીયોમાં બના રહીજો, અંત સુધી મજા આવશે। દર્શન કરીને ખૂબ આનંદ થવાનો છે આજ, કારણ કે આપણે રમેશભાઈના ગામડે આવ્યા છીએ, ત્યાંથી કષ્ટભંજન દાદાના દર્શન કરવા આવેલા છીએ। જો ખૂબ સરસ મજાની સુંદર જગ્યા છે મિત્રો। તો આ બાજુ આવવાનું થાય તો એકવાર તો જરૂરથી આવજો। અમારા વિશાલભાઈ વિજયભાઈ અને રમેશભાઈની સાથે આપણે આવેલા છીએ અહીંયા। તો આવી રીતની ખૂબ સરસ મજાનો નજારો છે, અને મજા આવશે, આનંદ થશે બહુ। વિડીયોમાં બનાવી રહેજો, લાઈક કોમેન્ટ શેર કરી દેજો મિત્રો, જેથી કરીને બધા મિત્રો અહીં દર્શન કરવા માટે આવવું હોય તો આ બધા નજારો જોઈ શકે। અને આ આપણે મેન મંદિર આવી ગયા છીએ મિત્રો। તો વિડીયોમાં બનાવી રહેજો, આપણે હનુમાન દાદાના દર્શન પણ કરવાના છીએ। જો એનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, આવી રીતનો ધ્વજ છે દાદાનો। તો આ છે મેન મંદિર મિત્રો। અત્યારે તો ગેટ બંધ છે અને કબાટ બંધ છે હનુમાન દાદાના મંદિરનો। કબાટ ખુલ્લે એટલે દર્શન થશે બધાના। જય શ્રી રામ, જય કષ્ટભંજન હનુમાન જય મહારાજ। ચાલો મિત્રો, અમે તો ફરવા આવ્યા છીએ, તો તમે પણ બધી ફેમિલી સાથે ફરવા આવજો, ખૂબ આનંદ આવશે અને મજા આવશે। આપણે ખૂબ સરસ મજાનું ધામ છે દાદાનું, તો આનંદ આવશે। વિડીયો બનાવી દેજો અંત સુધી, અને મજા આવશે। બોલો વિડીયોમાં નાવો તમારો સપોર્ટ નહોતો રહે, એટલા માટે બધા સપોર્ટ કરજો, ભાઈ પણ મિત્રો સુધી મોકલી દેજો વાલા। ચાલુ કરી જો રોકો ત્યાં શીખાય છે, પુસ્તક કાઢી નાખી।